નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે। આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમો હાલ સક્રિય થઈ ગઈ છે। સૌથી મોટો ડર કોઈ હોય તો એ આ બંને સિસ્ટમનો જ છે। અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે અનેક વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે। આ ડીપ ડિપ્રેશનને કારણે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, માંડવી, કચ્છ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે।